પ્રિય પોલીસ ભરતીના હીરાઓ, જ્યારે તમે આ લાઈન વાંચશો ત્યારે તમારા મનમાં એક જ લક્ષ્ય છે, પોલીસ ભરતીમાં સફળતા. આ સફળતા સહેલી નથી પણ અશક્ય પણ નથી. તમારી તૈયારીમાં જ જીતનું રહસ્ય છુપાયેલું છે. ચાલો આજે જ આ મંત્રને આપણે સમજીએ. પહેલું એક છે લક્ષ્યની શક્તિ. પોલીસ બનવું એ ફક્ત નોકરી નથી, સમાજ સેવા અને ગૌરવની પ્રતિજ્ઞા છે. તમારી તપાસ, શિસ્ત અને નિષ્ઠા લાખો લોકોની સુરક્ષાની ચાવી બનશે. દરરોજ એ લક્ષ્ય યાદ કરો, હું સમર્પણથી તૈયાર થઈશ. બીજું છે તૈયારીની રણનીતિ. અભ્યાસની યોજના. શું હોવી જોઈએ અભ્યાસની યોજના? સિલેબસને મિત્ર બનાવો. ગણિત, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન દૈનિકને ટાર્ગેટ આપો. ટાઈમ ટેબલ બનાવો. દર 45 મિનિટે 5 મિનિટનો બ્રેક લો. યાદ રાખો, નિયમિતતા એ સફળતાની પાયો છે. શારીરિક તંદુરસ્તી જરૂરી છે. પોલીસની પરીક્ષામાં દિમાગ સાથે શરીર પણ લડે છે. દોડ, પુશઅપ્સ, લાંબી ઊંચાઈ જેવી ફિઝિકલની તૈયારી દરરોજ 1 કલાક આપો. સાથે સાથે પોષક આહાર અને ઊંઘ પણ લક્ષ્યની જેટલી જ મહત્વપૂર્ણ છે. મોક ટેસ્ટ અને રિવિઝન ખૂબ જરૂરી છે. જૂની પરીક્ષાઓના પેપર ઉકેલો, મોક ટેસ્ટ લો અને ટાઈમ મેનેજમેન્ટ પર કામ કરો. દર અઠવાડિયે પ્રગતિનું મૂલ્યાંકન કરો. ખામીઓ સુધારો અને સફળતા નજીક લાવો. ત્રીજું છે માનસિક મજબૂતી. મુશ્કેલીઓ તમારી હિંમતને પરખવા આવે છે. થાક, નિરાશા અથવા ભૂલોને પગલાઓને સમજો, એ તમને અનુભવી બનાવે છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ યાદ રાખો, ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાને રોકશો નહીં. ચોથું છે પોઝિટિવ વિચાર અને સપોર્ટ સિસ્ટમ. જે વાતાવરણમાં તમે રહો છો એ તમારી સફળતા ઘડે છે. પોઝિટિવ લોકો સાથે જોડાણ રાખો. માર્ગદર્શનની સલાહ લો અને પરિવારના સપોર્ટને પ્રેરણા બનાવો. દરરોજ સવારે મનમાં બોલો, હું કરી શકું છું, હું કરીશ. યાદ રાખો, ગુજરાત પોલીસમાં જોડાવું એ ફક્ત તમારી જીત નથી, એ તમારી પરિવાર, ગામ અને રાજ્યનો ગર્વ છે. આજે જ પગલું ભરો. એક વધુ પ્રશ્ન ઉકેલો, એક વધુ દોડ પૂરી કરો, એક વધુ દિવસ સમર્પણ કરો. તમે જો એક સામાન્ય યુવાન છો પણ સપના છે ભારત માતાને કંઈક કરવાનું. તમે જો ઈચ્છો છો કે પરિવાર, ગામ અને રાજ્ય તમારું ગૌરવ નામ લે, તો હવે સમય આવી ગયો છે ગુજરાત પોલીસનો ભાગ બનવાનો. હા મિત્રો, ગુજરાત પોલીસ ભરતીમાં તૈયારી કરવા લાગી જાઓ અને માત્ર એક ગુજરાત પોલીસ એક નોકરી નથી, આ છે એક સેવાની તક. આ છે તમારી હિંમત, શિસ્ત અને દેશપ્રેમ સાબિત કરવાની તક. દરેક પડકાર સામે હસીને ઊભા રહેવાનું નામ છે પોલીસ. અને હવે તમારું નામ પણ એ યોદ્ધાઓની યાદીમાં લખાશે. યાદ રાખજો, તમારું લક્ષ્ય મોટું છે. તમારા સપના માતા પિતા માટે ગૌરવ બનશે. તમારું ગામ, તમારું રાજ્ય, તમારું જે જિલ્લો છે એ તમારા વીરમાં એમ કહેશે કે આ રહ્યો અમારો વીર. તો તૈયાર રહો, તમારા સપનાને સાકાર કરો. એક મજબૂત મન, ફિટ બોડી અને દ્રઢ નિશ્ચય સાથે ગુજરાત પોલીસ ભરતી માટે આજથી જ તૈયાર શરૂ કરી દો. ઘણા ખરા એક જ વસ્તુ કહેતા હોય છે કે મારે મોટિવેશન જોઈએ છે, આ જોઈએ છે, પણ મોટિવેશન એ તમારા ઘરમાં જ છે. તમારી મોટિવેશન છે એ તમારી પરિસ્થિતિ છે. ઘરની પરિસ્થિતિ આપણે આજુબાજુ જોવાનું કે આપણી પરિસ્થિતિ કેવી છે, ત્યાંથી જ આપણી મોટિવેશન ઓટોમેટિકલી આપણે યાદ આવી જાય છે કે મારી આ પરિસ્થિતિની ચેન્જ લાવવું છે, મારે કંઈક કરવું છે ફેમિલી માટે. તો ઓટોમેટિક તમારી મોટિવેશન છે એ ત્યાંથી નીકળી આવશે. એટલે મોટિવેશનની જેને જરૂર નથી એને તો વાંધો નથી, પણ જેને વારંવાર જરૂર પડે છે એ એકવાર આપણા ઘરમાં નજર ફેરવી લે અને ઓટોમેટિક આપણું મોટિવેશન આવી જશે. અને તૈયારીમાં એકવાર તમને ધ્યાન ના લાગતું હોય તો આ વિડીયો જેટલા પણ મિત્રો છે એ બધાને શેર કરી દેજો, તો એમને પણ થાય કે હા, જરૂરી છે આપણે મોટિવેશનની. તો મોટિવેશનનો વિડીયો આજે બનાવી દીધો છે ફાઇનલી, અને તમારે બધાને ખૂબ યુઝફુલ થશે. તમારી તૈયારીમાં થોડું બુસ્ટ લાગશે, થોડી મન ના લાગતું હોય તો મન લાગશે ધીરે ધીરે, બરાબર. તો અને ચેનલ પર નવા છે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક